ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. આનાથી આગળના લેક્ચરમાં આપણે સૌ પ્રથમ તો પ્રોફેસર એડમ સ્મિથની વ્યાખ્યા, બરાબર, કે અર્થશાસ્ત્ર એ માત્ર ને માત્ર સંપત્તિનું શાસ્ત્ર છે, એના વ્યાખ્યામાંથી ફલિત થતા મુદ્દાઓની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે આ લેક્ચરમાં સૌ પ્રથમ તો એડમ સ્મિથની જે વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે, જે આપણા અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે, એ અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં કઈ કઈ મર્યાદાઓ આપણી સમક્ષ આવીને ઊભી રહી છે, એની ટીકાઓ કઈ કઈ છે, એના વિશેની આપણે સૌ પ્રથમ તો ચર્ચા કરશું. તો સૌથી પહેલાં તો પ્રોફેસર એડમ સ્મિથની વ્યાખ્યા યાદ કરી લઈએ કે પ્રોફેસર એડમ સ્મિથે એવું રજૂ કર્યું છે કે અર્થશાસ્ત્ર એટલે કે માત્ર ને માત્ર સંપત્તિનું શાસ્ત્ર. આ સિવાય અર્થશાસ્ત્રને કોઈ પણ માનવ જીવનના વ્યવહારો સાથે કોઈ પણ જાતનો સંબંધ ન હતું. અને આવી રીતે અર્થશાસ્ત્રની જે પ્રોફેસર એડમ સ્મિથની જે વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે, એ વ્યાખ્યાના વિવિધ પ્રકારના મુદ્દાઓ આપણી સમક્ષ અત્યારે આવીને ઊભા રહે છે. જેમાંની વિવિધ વ્યાખ્યાના મુદ્દાઓમાંથી અમુક જે મુદ્દાઓ આપણે ચર્ચા કર્યા હતા કે અર્થશાસ્ત્રમાં સંપત્તિનો અભ્યાસ થાય છે, નિયમો સ્થગિત છે, એમાં નિગમન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, સંપત્તિને એક સાધ્ય તરીકે જોવામાં આવે છે અને માનવને સાધન તરીકે જોવામાં આવે છે. આ બધી જ એના વ્યાખ્યાઓ પરથી મુદ્દાઓ ફલિત કરવામાં આવ્યા હતા. હવે એ મુદ્દાઓ ઉપરથી અમુક ટીકાઓ આપણી સમક્ષ આવીને ઊભી છે. જેમાં સૌપ્રથમ ટીકા છે કે અર્થશાસ્ત્ર એ માત્ર સંપત્તિનું જ અભ્યાસ કરતું શાસ્ત્ર નથી. કે જર્મનીના અર્થશાસ્ત્રી રોશનના મત પ્રમાણે અર્થશાસ્ત્ર માત્ર ને માત્ર સંપત્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર નથી. સંપત્તિ તો માત્ર અર્થશાસ્ત્રના અભ્યાસના ક્ષેત્રનું એક નાનકડું ભાગ છે અને માનવીની તમામ જ આર્થિક પ્રવૃત્તિઓનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરતો શાસ્ત્ર ગણવામાં આવે છે. અહીંયા પ્રથમ ટીકા એ રજૂ કરવામાં આવી છે કે અર્થશાસ્ત્ર એ માત્ર ને માત્ર કાંઈ સંપત્તિનો અભ્યાસ નથી કરતો, બરાબર. માનવના જીવનમાં, આપણા અર્થશાસ્ત્રમાં અને માનવના જીવનમાં જો અર્થશાસ્ત્રનું મુખ્ય કામ છે માનવના વર્તનનો અભ્યાસ કરવાનું, પરંતુ માનવનું વર્તન એ માત્ર ને માત્ર કંઈ સંપત્તિના સર્જનના માટે નથી હોતું. માનવ એ પોતાના જીવનમાં સંપત્તિની સાથે સાથે વિવિધ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ પણ કરે છે અને માનવ પોતાના જીવનમાં આર્થિક પ્રવૃત્તિની સાથે સાથે બિન આર્થિક પ્રવૃત્તિઓની સાથે પણ જોડાયેલો રહે છે. અને એટલા જ માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ માત્ર સંપત્તિ પૂરતું જે મર્યાદિત રાખવામાં આવ્યું છે, જે એડમ સ્મિથ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, એ એની પ્રથમ મર્યાદા અથવા તો ટીકા બની છે. બીજી ટીકા રજૂ કરવામાં આવી છે કે માનવી અર્થશાસ્ત્રમાં કેન્દ્ર સ્થાને છે. એટલે કે રસ્કિન કહે છે કે એડમ સ્મિથની તુલના મૂર્ખ સાથે કરવામાં આવી છે અને તેવું જણાવે છે કે સંપત્તિનું ઉપાર્જન અથવા તો વહેંચણી એ અંતે તો માનવ માટે જ હોય છે. જો માનવી ન હોય ને તો સંપત્તિનું કશું જ સ્થાન હોતું નથી. ટૂંકમાં સંપત્તિનું અસ્તિત્વ માનવી માટે છે, માનવીનું અસ્તિત્વ એ સંપત્તિ માટે હોતું નથી. અને તેથી જ આપણા અર્થશાસ્ત્રમાં માનવીનું સ્થાન એ કેન્દ્ર સ્થાને છે અને સંપત્તિનું સ્થાન એ ગૌણ હોવું જોઈએ, જે એડમ સ્મિથની વ્યાખ્યામાં જોવા મળતું નથી. બીજી મર્યાદા શું સામે આવી છે તો કે પ્રોફેસર રસ્કિન કહે છે કે અર્થશાસ્ત્રમાં એડમ સ્મિથે જે વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે કે અર્થશાસ્ત્ર માત્ર સંપત્તિનું સર્જન કરે છે, બરાબર, પરંતુ માનવનું સર્જન અથવા તો માનવ ન હોય ને તો ક્યારેય પણ આપણા સંપત્તિનું કશું જ થવાનું નથી, બરાબર. માનવ હતું, માનવ આદિ માનવ હતો ત્યારે પણ સંપત્તિ એ આપણા જમીનોમાં હતી, ખનિજો સ્વરૂપમાં આપણા પાસે પ્રાપ્ય જ હતી, પરંતુ એને આપણે સંપત્તિ તરીકે જોવાનું કામ કોણે કર્યું છે? અંતે તો માનવ દ્વારા જ કરવામાં આવ્યું છે. અને એટલા જ માટે સંપત્તિ માટે માનવ છે, માનવ માટે સંપત્તિ હોતી નથી. અને એટલા જ માટે અહીંયા પ્રોફેસર એડમ સ્મિથે જે સંપત્તિને કેન્દ્રમાં રાખ્યું છે એના જગ્યાએ માનવને કેન્દ્રમાં રાખવાની જરૂરિયાત ઊભી હતી. એના પછી ત્રીજી મર્યાદા છે કે અર્થશાસ્ત્ર ગતિશીલ છે. કે એડમ સ્મિથ તેમજ અન્ય પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ નિગમન પદ્ધતિને આધારે અર્થશાસ્ત્રના જે નિયમો તારવ્યા છે અને તેને સ્થિર પરિબળોને આધારે એને જે મેળવવામાં આવ્યા છે, હકીકતમાં આર્થિક પરિબળો સતત જ ગતિશીલ હોય છે અને જે એડમ સ્મિથની વ્યાખ્યામાં તમને ક્યાંય નોંધ લેવામાં આવી નથી. એના પછીની મર્યાદા શું બને છે? આપણે પહેલાં જ જોયું હતું કે અર્થશાસ્ત્ર એ સ્થિર અર્થશાસ્ત્ર છે. આપણે જોઈ ગયા છીએ કે અર્થશાસ્ત્રમાં જે પણ નિયમો રજૂ કરવામાં આવે છે, વિચારસરણી રજૂ કરવામાં આવે છે, વ્યાખ્યા રજૂ કરવામાં આવતી હોય છે, એ બધી જ વ્યાખ્યાઓ સ્થિર હોય છે, પરંતુ આપણું અર્થશાસ્ત્ર એ વિજ્ઞાન હોવાના કારણે એ ગતિશીલ હોય છે, જે એડમ સ્મિથની વ્યાખ્યામાં તમને ક્યાંય જોવા મળ્યું નથી. આ એની ત્રીજી મર્યાદા હતી. એના પછી એની ચોથી મર્યાદા તો કે અર્થશાસ્ત્રની કલ્યાણલક્ષી બાબતોની ઉપેક્ષા કરવામાં આવી છે. કે એડમ સ્મિથે
પોતાની વ્યાખ્યામાં સંપત્તિને કેન્દ્ર સ્થાને આપી છે. સંપત્તિને પ્રાપ્ત કરવા માટે બિનમાનવીય પ્રયાસો, શોષણ, આર્થિક સત્તાનું કેન્દ્રીયકરણ વગેરે બાબતોને પણ આ વ્યાખ્યામાં સ્વીકારે છે અને તેથી તેમાં માનવીય પરિબળો અથવા તો કલ્યાણલક્ષી બાબતોની ઉપેક્ષા કરવામાં આવી છે. અને આ વ્યાખ્યા મુજબ સંપત્તિ સાધ્ય છે જ્યારે માનવી તેને મેળવવાનું સાધન તરીકે એને જોવામાં આવ્યું છે, જે એની મોટામાં મોટી મર્યાદા બનશે. અર્થશાસ્ત્રમાં કલ્યાણલક્ષી બાબતોની ઉપેક્ષા કરવામાં આવી છે કે પ્રોફેસર એડમ સ્મિથની વ્યાખ્યા શું છે? તે અર્થશાસ્ત્ર એટલે કે માત્ર ને માત્ર સંપત્તિનું શાસ્ત્ર અને સંપત્તિને પ્રાપ્ત કરવા માટે બિનમાનવીય પરિબળોનો ઉપયોગ કરવામાં આવે છે, શોષણો કરવામાં આવતી હોય છે, આર્થિક સત્તાનો કેન્દ્રીકરણ થતું હોય છે. આ બધા જ જે આર્થિક કટોકટીના જે પણ પ્રશ્નો છે એ આપણા કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની તુલનામાં એટલે કે કલ્યાણલક્ષી બાબતોની સંદર્ભમાં બહુ વિરુદ્ધના છે અને એટલા જ માટે કલ્યાણલક્ષી બાબતોની પ્રોફેસર એડમ સ્મિથે પોતાની વ્યાખ્યામાં શું કરી છે? ઉપેક્ષા કરવામાં આવી છે. એના પછીની વ્યાખ્યા એટલી જ આપણી અર્થશાસ્ત્રની પ્રોફેસર એડમ સ્મિથ દ્વારા જે પ્રથમ વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે કે જે આપણા આધુનિક અર્થશાસ્ત્રની સૌ પ્રથમ વ્યાખ્યા હતી, જે પ્રોફેસર એડમ સ્મિથે 1774માં એના પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં એને રજૂ કર્યો હતો, જેમાં વ્યાખ્યા હતી અર્થશાસ્ત્ર એટલે કે સંપત્તિનું શાસ્ત્ર. એ જે વ્યાખ્યા હતી એ આમ જોશું તો આ વ્યાખ્યાની ટીકાઓ ઘણી બધી છે, પરંતુ આ વ્યાખ્યાની શરૂઆત એ આપણા અર્થશાસ્ત્રને સંપત્તિ તરીકે અને આપણી આર્થિક પ્રવૃત્તિને દર્શાવવામાં થોડા અંશે આપણી આ વ્યાખ્યા સફળ સાબિત થઈ છે. એના પછીની વ્યાખ્યા આપવામાં આવી છે જે બીજી વ્યાખ્યા છે, જેનું નામ છે આલ્ફ્રેડ માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા. કે એડમ સ્મિથે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યાના કારણે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્ર, સ્વરૂપ અને તેની કામ કરવાની જે પદ્ધતિઓ છે એના સામે અનેક પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા. માત્ર સંપત્તિનું સર્જન અને વહેંચણીને જ આપણા અર્થશાસ્ત્રનું મુખ્ય કાર્ય ગણવામાં આવ્યું હતું અને તે પ્રકારના સ્મિથના અર્થઘટનની અર્થશાસ્ત્રની વિશ્વસનીયતા ઉપર વિવિધ પ્રકારના પ્રશ્નો ઊભા કર્યા છે, જેમાં માનવીય દૃષ્ટિકોણનો એડમ સ્મિથની વ્યાખ્યામાં અભાવ હોવાના કારણે જ આ વ્યાખ્યાનો અત્યારે વિરોધ શરૂ થયો છે. હવે અર્થશાસ્ત્ર શું છે, તેનું મુખ્ય કાર્ય શું છે, એના સંદર્ભમાં વિવિધ પ્રકારના ચિંતનો પાછા શરૂ થયા અને અંતે પ્રોફેસર માર્શલ દ્વારા અર્થશાસ્ત્રની વ્યાખ્યા માનવીય દૃષ્ટિકોણને કેન્દ્રમાં રાખીને આપવાનો પ્રયાસ કરવામાં આવ્યું હતું. આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યાની પ્રસ્તાવના તરીકે પ્રથમ પેરેગ્રાફમાં એવું જ કહેવા માંગે છે કે પ્રોફેસર એડમ સ્મિથની જે વ્યાખ્યા રજૂ કરવામાં આવી હતી એ પ્રોફેસર એડમ સ્મિથની જે વ્યાખ્યા હતી એમાં માત્ર સંપત્તિને મહત્ત્વ આપવામાં આવ્યું અને માનવીય પરિબળોની ઉપેક્ષા કરવામાં આવી હતી. આ જે માનવીય પરિબળોની ઉપેક્ષા કરવામાં આવી હતી અને એને આપણા અર્થશાસ્ત્રના સંદર્ભમાં વિવિધ પ્રકારના એના વિશ્વસનીયતાના સંદર્ભમાં જે વિવિધ પ્રકારના પ્રશ્નો ઊભા કર્યા હતા એના સંદર્ભમાં અર્થશાસ્ત્રના નવા ચિંતકો દ્વારા નવી વિચારસરણીઓ રજૂ કરવાનું પાછું પ્રયત્ન શરૂ થયું હતું અને એ પ્રયાસના અંતે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે પોતાના માનવીય દૃષ્ટિકોણને કેન્દ્રમાં રાખીને અર્થશાસ્ત્રની એક નવી વ્યાખ્યા આપવાની શરૂઆત કરી હતી કે જેમાં પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે 1798માં, યાદ રાખજો, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે 1798માં પ્રકાશિત થયેલા પુસ્તક જેનું નામ છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા નીચે મુજબ આપી છે. યાદ રાખજો, એડમ સ્મિથ 1774 વેલ્થ ઓફ નેશન અર્થશાસ્ત્ર એટલે કે સંપત્તિનું શાસ્ત્ર છે એના સંદર્ભમાં એની બીજી વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ 1798 પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. હવે મિત્રો એની વ્યાખ્યામાં આવીએ ને તો અર્થશાસ્ત્ર માનવીના સામાન્ય જીવનના વ્યવહારોનું અભ્યાસ કરે છે, જેમાં વ્યક્તિગત અને સામાજિક પ્રવૃત્તિઓનું તે પાસો કે જે ભૌતિક સાધનોની પ્રવૃત્તિ અને તેના ઉપયોગની સાથે ગાઢ રીતે સંકળાયેલો હોય છે ને એને તપાસવાનું કામ કરે છે. અને આમ અર્થશાસ્ત્ર એક બાજુ સંપત્તિનો અભ્યાસ કરે છે અને બીજી બાજુ માનવના જીવનના મહત્ત્વના આર્થિક પાસાઓનો પણ અભ્યાસ કરતો હોય છે. મિત્રો, સૌથી પહેલાં તો આ વ્યાખ્યા સમજી લો તો અર્થશાસ્ત્ર માનવના સામાન્ય જીવનના વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર ગણવામાં આવ્યું છે કે જેમાં માનવનું સામાન્ય જીવન વ્યવહાર પોતાની ભૌતિક સંપત્તિની સાથે સંકળાયેલો હોય છે અને આવી રીતે ટૂંકમાં અર્થશાસ્ત્ર એક બાજુ સંપત્તિનો અભ્યાસ કરે છે તો બીજી બાજુ માનવના જીવનના વ્યવહારોનું પણ અભ્યાસ કરતું શાસ્ત્ર ગણવામાં આવ્યું છે.
એડમ સ્મિથની વ્યાખ્યા કરતાં એક સ્ટેપ ઊંચી ચડતી એક વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે. એડમ સ્મિથમાં અર્થશાસ્ત્રને માત્ર સંપત્તિનું શાસ્ત્ર તરીકે જોવામાં આવ્યું હતું, જ્યારે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યામાં અર્થશાસ્ત્રને એક બાજુ સંપત્તિનું શાસ્ત્ર પણ કીધું છે અને બીજી બાજુ એને માનવના જીવનના સામાન્ય જીવનના વ્યવહારોનો પણ અભ્યાસ કરતું શાસ્ત્ર કીધું છે. એટલે કે એને માનવને પણ કેન્દ્રમાં રાખ્યું છે. અને અહીંયા પ્રોફેસર એડમ સ્મિથની વ્યાખ્યાની ટીકા અથવા તો એની મર્યાદાને દૂર કરી અને પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે અર્થશાસ્ત્રની એક નવી વ્યાખ્યાઓ રજૂ કરી છે. અને એની વ્યાખ્યા યાદ રહેશે એવી જ છે કે અર્થશાસ્ત્ર માનવના સામાન્ય જીવનના વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં વ્યક્તિગત અને સામાજિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું, અને વ્યક્તિગત અને સામાજિક પ્રવૃત્તિ એ માનવના જીવનમાં ભૌતિક સંપત્તિની સાથે કેવી રીતે સંકળાયેલા છે. અને આવી રીતે એક બાજુ માનવ સંપત્તિનો અભ્યાસ કરે છે અને બીજી બાજુ માનવના સામાન્ય જીવન વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એને પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે અર્થશાસ્ત્ર તરીકે નોંધ્યું છે. હવે અત્યારે આજે વ્યાખ્યા કરી એ વ્યાખ્યા અહીંયા ઇંગ્લિશ વર્ઝનમાં આપેલી છે, બરાબર. એના પછી આ વ્યાખ્યા ઉપરથી વિવિધ પ્રકારના મુદ્દાઓ આપણી સમક્ષ આવીને ઊભા રહે છે, જેમાં સૌ પ્રથમ મુદ્દો શું રજૂ કરવામાં આવ્યું છે કે અર્થશાસ્ત્રમાં સૌથી પહેલાં માનવનું મહત્ત્વ, બરાબર. એડમ સ્મિથની સૌથી પ્રથમ મુદ્દો શું હતો તો કે અર્થશાસ્ત્ર એટલે કે માત્ર ને માત્ર સંપત્તિનું શાસ્ત્ર. માર્શલની વ્યાખ્યામાં એ બાબત સ્પષ્ટ થાય છે કે અર્થશાસ્ત્ર માનવીના સામાન્ય જીવનના વ્યવહારોના કાર્યોનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર માનવીની આસપાસ રચાયેલો છે. માર્શલ વ્યક્તિગત ઉપરાંત સમગ્ર સમાજની સાથે સંકળાયેલ અર્થશાસ્ત્ર તરીકે એને સાંકળે છે. અને આમ અર્થશાસ્ત્રનો સંબંધ માનવજાતની સાથે છે તેવું વ્યાખ્યામાંથી આપણે સ્પષ્ટ થાય છે. સૌ પ્રથમ મુદ્દો શું બહાર આવે છે? અર્થશાસ્ત્રમાં માનવને મહત્ત્વ આપવામાં આવ્યું છે. માનવના સામાન્ય જીવન વ્યવહાર અને માનવના સમગ્ર સામાજિક પ્રવૃત્તિઓનો અભ્યાસ આપણું અર્થશાસ્ત્ર કરે છે. અને આવી રીતે અર્થશાસ્ત્ર અને માનવના જાત સાથેનો જે સંબંધ છે એ બંનેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એને આલ્ફ્રેડ માર્શલે અર્થશાસ્ત્ર તરીકે જોયું છે. એનો પ્રથમ મુદ્દો. બીજો મુદ્દો વ્યક્તિ અને સમાજ. કે અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે અને તે માનવીના સામાજિક વ્યક્તિ અથવા તો પ્રાણી તરીકે એને સ્વીકારે છે. અર્થશાસ્ત્ર વ્યક્તિને સમાજમાં રહીને હાથ ધરવામાં આવતી માનવીય પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. ટૂંકમાં માર્શલ અર્થશાસ્ત્રમાં વ્યક્તિ અને સમાજની ભૂમિકાને સ્વીકારે છે, જેમાં વ્યક્તિને સમાજનું એક અંશ તરીકે જોવામાં આવ્યું છે. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે વ્યક્તિ અને સમાજને પણ આપણા અર્થશાસ્ત્રનો એક ભાગ ગણ્યું છે, કારણ કે દરેક માનવી સમાજ સાથે રહી અને સમાજથી અલગ ન રહીને કોઈ પણ જાતની પ્રવૃત્તિઓ કરતો નથી. અને પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે માનવ અને માનવના સામાન્ય જીવન વ્યવહારનો અને માનવના સામાજિક પ્રવૃત્તિઓનો અભ્યાસ પોતાની વ્યાખ્યામાં એને રજૂ કર્યો છે. એનામાંથી આને બીજો મુદ્દો ફલિત થાય છે. એના પછી એનો ત્રીજો મુદ્દો કે અર્થશાસ્ત્ર સામાજિક શાસ્ત્ર છે, કે માર્શલ પોતાની વ્યાખ્યામાં સામાજિક સ્વરૂપનો સ્વીકારે છે, કારણ કે તેમાં સામાન્ય જીવન વ્યવહાર ઉપર સમાજની અસર ચોક્કસપણે જોવા મળવાની જેનું માર્શલે પોતાની વ્યાખ્યામાં સ્વીકાર કરવામાં આવ્યું છે. કે આગળ જ મેં તમને કીધું કે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા આપવામાં આવી છે જે પ્રોફેસર માર્શલ તરફથી, એમાં અર્થશાસ્ત્રને માત્ર વ્યક્તિ અને સમાજની સાથે જોડેલું છે. અને એટલા જ માટે આપણા અર્થશાસ્ત્રને લોકોના સામાન્ય જીવન વ્યવહારનો અભ્યાસ કરતું હોવાના કારણે અને દરેક વ્યક્તિનો સામાન્ય જીવનનો વ્યવહાર માત્ર કોના સાથે જોડાયેલું છે તો કે સમાજ સાથે. અને એટલા જ માટે અર્થશાસ્ત્રને સામાજિક શાસ્ત્ર તરીકે પ્રોફેસર માર્શલે પોતાની વ્યાખ્યામાં સ્થાન આપવામાં આવ્યું છે. એના પછીનો મુદ્દો છે કે સુખાકારીનું ભૌતિક સાધનો. તો અર્થશાસ્ત્રના સંબંધ ભૌતિક સાધનોની પ્રાપ્તિ અને ઉપયોગની સાથે પણ રહેલું છે, જેના વડે માનવીનો ભૌતિક કલ્યાણ પણ સાધવામાં આવે છે. માર્શલના મતે આર્થિક પ્રવૃત્તિઓ અને માનવના કલ્યાણ અને માનવના સુખાકારીમાં આપણા ભૌતિક સાધનો વધારો કરે છે. એટલે કે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે સંપત્તિને પણ અહીંયા મહત્ત્વ આપ્યું છે. આગળ જ કીધું કે એની વ્યાખ્યામાં છેલ્લો મુદ્દો શું હતો તો કે એક બાજુ એ વ્યક્તિના સંપત્તિનો અભ્યાસ કરે છે, વ્યક્તિની ભૌતિક સંપત્તિનો અભ્યાસ કરે છે, એટલે કે ભૌતિક સાધનોનો અભ્યાસ કરે છે, અને બીજી બાજુ એ માનવના કલ્યાણનો વધારો થાય છે એ પણ દર્શાવે છે. એટલે કે ભૌતિક સંપત્તિ દ્વારા, ભૌતિક સાધનો દ્વારા માનવના જીવનમાં કેવી રીતે વધારો થઈ શકે એની પણ રજૂઆત આ વ્યાખ્યામાં કરવામાં આવી છે. એના પછી મુદ્દો ફલિત થાય છે કે સામાન્ય જીવન વ્યવહાર.
કે માનવી તેના જીવનમાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે, પરંતુ આ પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિને તેની સુખાકારી માટેના ભૌતિક સાધનો માટે છે તેનું જ અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. ટૂંકમાં અર્થશાસ્ત્ર પણ માનવીના આર્થિક પાસાઓનો જ અભ્યાસ કરે છે. તે સિવાયની માનવીય પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્રને બહારની પ્રવૃત્તિ તરીકે જોવામાં આવતું હોય છે. કે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે અર્થશાસ્ત્રના સામાન્ય જીવનના વ્યવહારોનો અભ્યાસ કરે છે, પરંતુ સામાન્ય જીવન વ્યવહારમાં જે આર્થિક પ્રવૃત્તિ હોય છે એનો જ અભ્યાસ માત્ર આપણું અર્થશાસ્ત્ર કરે છે. એના બહારની જે પ્રવૃત્તિ છે એનો અભ્યાસ આપણું અર્થશાસ્ત્ર નથી કરતું એવું એની વ્યાખ્યામાંથી ફલિત થાય છે. એના પછીનો મુદ્દો કે સંપત્તિ અને માનવીય દ્રષ્ટિબિંદુઓનું મહત્ત્વ. માર્શલની વ્યાખ્યામાં એ બાબતોનો સ્વીકાર કરવામાં આવે છે કે અર્થશાસ્ત્રમાં સંપત્તિનો અભ્યાસ કરે છે, પરંતુ તેની સાથોસાથ માનવીય જરૂરિયાતો અને માનવીય પરિબળોને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે, અને સાથે સાથે ભૌતિક સંપત્તિ અને સંપત્તિનું પણ નાણાકીય મૂલ્યનું પણ સ્વીકાર કરવામાં આવ્યું છે. એટલે કે સંપત્તિ અને માનવીય દ્રષ્ટિબિંદુ બંનેને એકસાથે લઈ અને અર્થશાસ્ત્રને સમજાવવાનો આપણે પ્રોફેસર માર્શલ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યું છે. અને માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા તે તેના અનુગામી અર્થશાસ્ત્રીઓને પણ ટેકો આપે છે. પ્રોફેસર પિગુના મતે અર્થશાસ્ત્રના નાણાંના માપદંડથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે માપી શકાય તેવા સામાજિક કલ્યાણનો અભ્યાસ કરે છે. અને તે જ રીતે પ્રોફેસર કેનન પણ જણાવે છે કે અર્થશાસ્ત્રના ઉદ્દેશ્ય માનવીના ભૌતિક કલ્યાણના સામાન્ય કારણો અને શેના પર આધારિત છે એનું પણ અભ્યાસ આપણું અર્થશાસ્ત્ર રજૂ કરતો હોય છે. અને આવી રીતે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલની જે વ્યાખ્યા છે કે જે એના સામાન્ય જીવન વ્યવહાર, બરાબર, માનવીની આર્થિક પ્રવૃત્તિ, માનવીની સામાજિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર તરીકે એને જે દર્શાવવામાં આવ્યું છે એના ઉપરથી આપણી વ્યાખ્યાના આટલા 5 મુદ્દાઓ ફલિત થાય છે. પરંતુ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલની પણ ઘણી બધી ટીકાઓ અને ઘણી બધી મર્યાદાઓ આપણી સમક્ષ આવીને ઊભી રહી છે. આના પછીના લેક્ચરમાં આપણે એની ટીકાઓ, પ્રોફેસર માર્શલની વ્યાખ્યાની ટીકાઓ અને એની કઈ કઈ મર્યાદાઓ છે એના વિશેની ચર્ચા આપણે એના પછીના લેક્ચરમાં કરીશું. જય સ્વામિનારાયણ.